80 શબ્દ ઝડપ સ્ટાર્ટ. વર્તમાન ફોજદારી અપીલ કરતા મૂળ આરોપી દ્વારા સ્પેશિયલ કેસ નંબર 2/1994માં વિદ્વાન સ્પેશિયલ જજ વડોદરા દ્વારા તારીખ 6/4/1999ના ચુકાદા અને હુકમ સામે દાખલ કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. જેમાં અરજદાર મૂળ આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7:13(1) અને 13(2) અને ગુજરાત માધ્યમિક શિક્ષણ નિયમોની કલમ 43 હેઠળના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પૂર્ણવિરામ. અને તેને 1 વર્ષની સાદી કેદ અને ₹10,000 દંડ ભરવાની સજા ફટકારી હતી. પૂર્ણવિરામ. મૂળભૂત રીતે તેમ ચૂક થવા પર 2 મહિનાની સાદી કેદની સજા આપવામાં આવી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. હાલની અપીલને દાખલ કરવા માટેની ટૂંકી હકીકતો એ છે કે ફરિયાદીને માહિતી મળી હતી કે SCC બોર્ડમાં ફરજ બજાવતા આરોપી જે પરિણામની તારીખ પહેલાં પરિણામ જાહેર કરી રહ્યા છે અને જે લોકો પરિણામની તારીખથી અગાઉ પરિણામ મેળવવા માંગતા હતા તેમની પાસેથી રકમ વસૂલ કરી રહ્યા છે. પૂર્ણવિરામ. અને તેથી ફરિયાદીએ માહિતીની ચકાસણી કરી અને સાચી હોવાનું જણાયું. પૂર્ણવિરામ. આથી છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આરોપી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાયો હતો. પૂર્ણવિરામ. આથી અરજદાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ફરિયાદના અનુસંધાનમાં તપાસનીશ અધિકારીએ તપાસ હાથ ધરી અને મૂળ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી. પૂર્ણવિરામ. આરોપીઓ સામે આરોપ ઘડવામાં આવ્યો હતો. પૂર્ણવિરામ. આરોપીએ આરોપમાં નિર્દોષ હોવાની કબૂલાત કરી અને કેસ ચલાવવાનો દાવો કર્યો. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. અપરાધને સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે સાક્ષીઓની તપાસ કરી અને દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ટ્રાયલના અંતે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 313 હેઠળ આરોપીનું નિવેદન નોંધ્યા પછી અને ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ વતી દલીલો સાંભળ્યા પછી વિદ્વાન ટ્રાયલ કોર્ટે ઉપર જણાવ્યા મુજબ ચુકાદો અને આદેશ આપ્યો. પૂર્ણવિરામ. તેનાથી નારાજ થઈને અપીલ કરતા મૂળ આરોપીએ આ કોર્ટ સમક્ષ ઉપરોક્ત ફોજદારી અપીલ દાખલ કરી છે. પૂર્ણવિરામ. વર્તમાન અપીલને પ્રસ્તુત કરતા અપીલ કરતા મૂળ આરોપીએ મુખ્યત્વે એવી દલીલ કરી છે કે વિદ્વાન ટ્રાયલ કોર્ટ રેકોર્ડ પરના પુરાવાઓની કદર કરવામાં નિષ્ફળ રહી છે અને દોષિત ઠેરવવાનો હુકમ ખોટી રીતે નોંધ્યો છે. પૂર્ણવિરામ. વધુમાં એવી દલીલ કરવામાં આવે છે કે વિદ્વાન ટ્રાયલ જજે તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રેકોર્ડ પરના પુરાવાઓની કદર કરી નથી અને હકીકતમાં પુરાવાની અત્યાર સુધી કોઈ કદર થઈ નથી અને તેથી દોષિત ચુકાદા અને દોષિત ઠેરવવાના હુકમને ઉલટાવી દેવાની જરૂર છે. પૂર્ણવિરામ. સ્ટોપ.